આવતીકાલે પૂર્ણ થશે શનિની સાડાસાતી 6 રાશિઓ પર વરસશે શનિદેવની કૃપા। શનિની સાડાસાતીનું રહસ્ય। જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે। તેઓ જે કર્મ કરાવે છે તેનું ફળ અચૂક આપે છે। શનિની સાડાસાતી એ સમયગાળો છે જેમાં વ્યક્તિના જીવનમાં કઠિન પરીક્ષાઓ, શિસ્ત, સંઘર્ષ અને જીવનના સાચા અર્થનો અનુભવ થાય છે। સાડાસાતીનો સમય 7.5 વર્ષનો હોય છે। આ દરમિયાન વ્યક્તિએ જીવનમાં કષ્ટો, નિરાશા, નુકસાન, આરોગ્યની સમસ્યાઓ કે માનસિક ભારણનો અનુભવ કરવો પડે છે। પરંતુ આ સમય પસાર થતાં જ વ્યક્તિના જીવનમાં પ્રગતિ, સ્થિરતા અને શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે। આવતીકાલથી કેટલીક રાશિઓ માટે શનિની સાડાસાતીનો અંત થવા જઈ રહ્યો છે, એટલે કે હવે તેમના જીવનમાંથી ભાર ઘટશે અને નવા સારા દિવસોની શરૂઆત થશે। ચાલો જાણીએ કઈ 6 રાશિઓ પર શનિદેવની અપર કૃપા વરસશે। 1. તુલા રાશિ, નવી શરૂઆતનો સમય। તુલા રાશિના જાતકો લાંબા સમયથી મન મોટિવેશન, સંબંધો અને નોકરીમાં અવરોધનો સામનો કરી રહ્યા હતા। સાડાસાતીના કારણે પરિશ્રમ છતાં ફળ ન મળતું, ખાસ કરીને પારિવારિક જીવનમાં તણાવ અનુભવાયો હતો। હવે આ ભાર હળવો થશે। વ્યવસાયમાં પ્રગતિ, જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે। શનિદેવની કૃપાથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને આર્થિક સ્થિતિ સુધરશે। લગ્ન, પ્રમોશન, ઘર કે વાહન ખરીદવા જેવા શુભ પ્રસંગો બનશે। ખાસ સંકેત: આ સમય તુલા જાતકો માટે એક નવી જીવનયાત્રાની શરૂઆત સમાન રહેશે। 2. વૃશ્ચિક રાશિ, સંઘર્ષમાંથી સફળતાની તરફ। વૃશ્ચિક રાશિના લોકો માટે સાડાસાતી સમયગાળામાં જાતીય તાણ, આરોગ્યની ચિંતા અને આર્થિક અસુરક્ષા વધારે રહી હતી। ઘણીવાર વિશ્વાસુ લોકો તરફથી પણ છેતરપિંડીનો અનુભવ થયો। હવે પરિસ્થિતિ બદલાશે। નોકરીમાં પ્રમોશન, નવા પ્રોજેક્ટ્સ, બિઝનેસમાં પ્રગતિ થશે। લગ્ન માટે સારા સમાચાર આવશે। ધનસંપત્તિ વધારવા નવા રસ્તા ખુલશે અને આરોગ્યમાં સુધારો થશે। ખાસ સંકેત: શનિદેવ હવે તમારા જીવનમાં લક્ષ્મીની એન્ટ્રી કરાવશે। 3. ધનુ રાશિ, શિક્ષણ અને કારકિર્દીમાં ઉન્નતિ। સાડાસાતી દરમિયાન ધનુ રાશિના જાતકોને અનાવશ્યક પ્રવાસ, શિક્ષણમાં વિલંબ અને માનસિક દબાણનો અનુભવ થયો। આ સમય દરમિયાન મનોકામનાઓ અધૂરી રહી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાશે। વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે। કારકિર્દીમાં નવા અવસર મળશે। ધનના રોકાયેલા સ્ત્રોત ખુલશે અને નવો વ્યાપાર શરૂ કરવા યોગ્ય સમય છે। આ સાથે વિદેશ પ્રવાસના યોગ બનશે। ખાસ સંકેત: આ સમય ધન, જ્ઞાન અને પ્રતિષ્ઠા ત્રણેય ક્ષેત્રોમાં લાભદાયી રહેશે। 4. કુંભ રાશિ, સ્થિરતા અને સમૃદ્ધિ। કુંભ રાશિના લોકો સાડાસાતી દરમિયાન સંબંધો, નોકરી અને સંપત્તિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરતા હતા। અનેક અવરોધો હોવા છતાં તેઓએ ધીરજ રાખી હતી। હવે શનિદેવની કૃપાથી ધન, માન સન્માન અને કાર્યસ્થળે પ્રગતિ મળશે। બિઝનેસમાં રોકાણ કરવું લાભદાયી સાબિત થશે। મિત્રો અને પરિવાર તરફથી સહકાર મળશે। લગ્ન જીવનમાં સુખ આવશે। ખાસ સંકેત: શનિદેવ હવે કુંભ જાતકોને જીવનમાં સ્થિરતા અને શાંતિ આપશે। 5. મીન રાશિ, અચાનક લાભ અને સફળતા। મીન રાશિના જાતકો માટે સાડાસાતી દરમિયાન ખાસ કરીને આર્થિક મુશ્કેલી અને આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાયો। હવે શનિદેવ તેમને અચાનક ધનલાભ અને વ્યવસાયમાં નવા અવસર આપશે। લાંબા સમયથી અટકેલા કાર્યો હવે સરળતાથી પૂર્ણ થશે। નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થશે। આ સમય ખાસ કરીને કલાત્મક ક્ષેત્ર, શિક્ષણ અને લેખન સાહિત્ય ક્ષેત્રે મીન જાતકોને મોટી સિદ્ધિ અપાવશે। ખાસ સંકેત: શનિદેવ હવે તમને યશ, માન અને પ્રભુત્વ તરફ આગળ ધપાવશે। 6. કર્ક રાશિ, કુટુંબમાં આનંદ અને સંપત્તિ વૃદ્ધિ।
કર્ક રાશિના લોકો માટે સાડાસાતી દરમિયાન ઘરેલું જીવનમાં તણાવ અને માનસિક અસ્વસ્થતા વધારે રહી હતી. હવે સમય બદલાશે. પરિવાર સાથે સ્નેહ વધશે. ઘર જમીન સંબંધિત ફાયદા થશે. રોકાયેલા પૈસા પાછા મળશે. લગ્નયોગ અને સંતાન સુખ મળશે. આર્થિક સ્તરે મજબૂતાઈ આવશે અને લગ્નજીવનમાં ખુશીઓ આવશે. ખાસ સંકેત: કર્ક જાતકો માટે શનિદેવની કૃપા હવે ઘર પરિવાર અને ધનસુખના રૂપે પ્રગટ થશે. શનિદેવની કૃપા નવો સૂર્યોદય. આવતીકાલથી શનિની સાડાસાતી પૂરી થતાં તુલા, વૃશ્ચિક, ધનુ, કુંભ, મીન અને કર્ક રાશિના જાતકો માટે જીવનમાં એક નવો સૂર્યોદય થશે. જ્યાં પહેલા સંઘર્ષ અને કષ્ટો હતા, ત્યાં હવે સમૃદ્ધિ અને સુખ મળશે. અટકેલા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. લગ્ન, કારકિર્દી, ધન અને આરોગ્ય ચારેય ક્ષેત્રમાં શુભતા આવશે. શનિદેવનો આ આશીર્વાદ માત્ર સામગ્રિક પ્રગતિ માટે નહીં પરંતુ આત્મિક શાંતિ અને સાચી જાગૃતિ માટે પણ મહત્વપૂર્ણ છે.